બજારની વિશ લિસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે આપણે વાતચીત કરીશું વ્હાઇટ ઓક કેપિટલ એસેટ મેનેજમેન્ટના સીઈઓ આશીષ સોમૈયા સાથે. આશીષભાઈ, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને જ્યારે હવે બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, અમુક આવર્સ જ બાકી છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ વખતનું બજેટ કેવું હોઈ શકે? શું એક વોટ ઓફ અકાઉન્ટ બજેટ માનીને ચાલવું જોઈએ કે એક પ્રી ઇલેક્શન પોપ્યુલસ બજેટની આશા રાખવી જોઈએ? તો અત્યારે છે ને આપણે જે વોટ ઓન અકાઉન્ટ આવશે એને આપણે વોટ ઓન અકાઉન્ટ સમજીને લાઇટલી નહીં લેવાય. કારણ કે આજે વોટ ઓન અકાઉન્ટની વાત છે કે ભાઈ પહેલા એ આવે, પછી જનરલ ઇલેક્શન અને પછી મેઇન બજેટ આવે. એ બધું પ્રોસેસ જે હોય છે એ ત્યારે ધ્યાનમાં રાખવાનું હોય છે જ્યારે સાચે જ એવું લાગતું હોય કે ભાઈ આગળ જતા કઈ જાતની ગવર્મેન્ટ આવશે ને એનું કઈ જાતની પોલિસી હશે. પણ આજની તારીખમાં તો જનરલ બિલીફ એવી છે કે ભાઈ આ જ ગવર્મેન્ટની કન્ટિન્યુટી રહેશે. કરેક્ટ. એનો મતલબ એમ છે કે વોટ ઓન અકાઉન્ટ અને ફાઇનલ બજેટમાં જે આપણે પોલિસીઝ છે કે જે ડાયરેક્શન છે એમાં કંઈ બહુ મોટો ફેરફાર આવે એવું કોઈ જરૂરત નથી. કરેક્ટ. એનો મતલબ શું છે કે વોટ ઓન અકાઉન્ટ જે આવશે એમાં ગવર્મેન્ટ કઈ રીતે રેવન્યુ રેઝ કરવાની છે, કઈ જગ્યા પર ખર્ચા કરવાની છે, કે ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે, કેપેક્સ કરવાની છે, કે પછી પોલિસીનું માર્ગદર્શન શું છે, એ બધું જે ફાઇનલ બજેટમાં આવવાનું છે એ જ રીતે આપણને વોટ ઓન અકાઉન્ટમાં બી જોવા મળશે. એટલે મને એવું લાગે છે કે વોટ ઓન અકાઉન્ટને લાઇટલી નહીં લેવું જોઈએ અને એમાં સારા એવા અનાઉન્સમેન્ટ્સ આપણને જોવા મળશે અને ઇમ્પેક્ટ બી એનો થઈ શકે છે બજાર પર. સો આશીષભાઈ, તમારા મતે માર્કેટ્સ શું એક્સપેક્ટ કરીને ચાલી રહ્યું છે આ બજેટથી? જો તમે કહી રહ્યા છો કે વી શુડન્ટ ટેક વોટ ઓફ અકાઉન્ટનું ભલે બજેટ હોય પણ લાઇટલી નહીં લેવું જોઈએ, અને આ સરકાર નીતિઓ અને પોલિસીઝ ચેન્જ કરવામાં આપણે જોયું છે દે ડોન્ટ ઇવન વેટ ટિલ બજેટ, દે આર ડુઈંગ ઇટ. તો કયું માર્કેટ એક્સપેક્ટ કરીને ચાલી રહ્યું છે કે કેવું બજેટ આવશે, ઓર વોટ કાઇન્ડ ઓફ બજેટ તમને લાગે છે કે માર્કેટને એક હેપી કરી શકે છે, એક વધારે રેલી એડ કરી શકે છે માર્કેટમાં? જો તમે બે ત્રણ ચીજ છે આમાં. એક તો કોવિડ આવ્યું એની પછી ત્યારથી જ આપણે ચર્ચા સાંભળી છે કે ભાઈ રૂરલ ઇકોનોમી છે કે પછી જોબ ક્રિએશન છે કે એમ્પ્લોયમેન્ટની જે વાતો છે, એટલે એવું સાંભળવામાં આવે છે કે ભાઈ અર્બન ડિમાન્ડ જે છે કે પછી મિડલ ક્લાસ લોકો જે છે એ લોકોની સારી એવી ગ્રોથ છે, પણ રૂરલ ઇકોનોમી છે કે પછી સોસાયટીના થોડા એવા જે સેક્શન્સ છે જેમાં સારી એવી ગ્રોથ નથી અને એ લોકોની હાલતમાં થોડો તણાવ છે. એટલે જરૂર તમે જુઓ તો લોકોના હાથમાં વધારે પૈસા મૂકવામાં આવે એવું કદાચ વધારે જોવા મળશે આપણને, પહેલી વાત. બીજી વાત, છેલ્લા 2 થી 3 વર્ષ ખાસ કરીને કોવિડ પછી તમે જુઓ તો આપણી આર્થિક વ્યવસ્થામાં જેટલું બી કેપેક્સ છે કે જેટલું બી પ્રોજેક્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જેટલું રોકાણ થઈ રહ્યું છે એ બધું વધુ પડતું ગવર્મેન્ટની તરફ થઈ રહ્યું છે. અને હવે આગળ જતા ગવર્મેન્ટને જો પોતાની ફિસ્કલ સિચ્યુએશન સંભાળવાની હશે તો એમણે પ્રાઇવેટ સેક્ટરને એન્કરેજ કરવું પડશે કે ભાઈ પ્રાઇવેટ સેક્ટરમાંથી પણ કેપેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ થાય. એટલે પ્રાઇવેટ સેક્ટર માટે કઈ જાતના ઇન્સેન્ટિવ્સ છે ઇન્વેસ્ટમેન્ટ વધારવા માટે એની પર ધ્યાન આપવામાં આવશે. ત્રીજી ચીજ તમે જુઓ તો ડાયરેક્ટ ટેક્સનું જે કલેક્શન છે એ કોર્પોરેટ ટેક્સ કરતાં વધારે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન જે ઇન્ડિવિજ્યુઅલ્સ પાસેથી છે એ વધ્યું છે. એટલે ક્યાંક ના ક્યાંક ટેક્સ નેટ વધારવાનું અને સાથે જ જે લોકો ટેક્સ ભરે છે એ લોકો માટે એક ફર્ધર ટેક્સ રિડક્શન કરવામાં આવે એવી બી મને લાગે છે પોસિબિલિટી છે. અને આખરી ચીજ હું જે કહું તો મને એવું લાગે છે કે કયા સેક્ટર્સ પર ગવર્મેન્ટનો ફોકસ છે. જેમ કે તમે જુઓ તો ડિફેન્સ છે, ડિફેન્સમાં ઇન્ડિજિનાઇઝેશન છે કે પછી આપણે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ જોયું છે, તો એનો બી સ્કોપ મને એવું લાગે છે કે વધારવામાં આવશે. લાસ્ટ યર આપણે જોયું હતું આશીષભાઈ કે આફ્ટર ધ બજેટ ફાઇનાન્સ મિનિસ્ટરે કેપિટલ ગેઇન ટેક્સ ઓન ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓર રાધર લેટ્સ સે નોન ઇન્ડિયન ઇક્વિટી ફંડ્સ પર રેશનલાઇઝેશન આપ્યું હતું. શું આ એક ફર્ધર રેશનલાઇઝેશન આપણે જોઈ શકીએ છીએ? એકચ્યુઅલી તમે મને કહો તો ડેફિનેટલી હવે 2018થી એલટીસીજી આવી જ ગયું છે અને સ્ટેબિલાઇઝ બી થઈ ગયું છે. એટલે પર્સનલી મને એવું નથી લાગતું કે એલટીસીજીમાં કંઈ ફેરફાર થાય, પણ ડેફિનેટલી ક્યાં ફેરફાર થવો જોઈએ એ મને એવું લાગે છે ડિવિડન્ડમાં. કારણ કે તમે જુઓ તો ડિવિડન્ડ જે છે એમાં જાહેર વાત છે કે આપણી કન્ટ્રીમાં ડિવિડન્ડનું જે ટેક્સ છે એ અનફેર બી છે અને બહુ વધારે છે. કારણ કે કંપની જ્યારે ટેક્સ ભરે એની પછી શેર હોલ્ડરને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરે છે અને એની પર પાછો
ટેક્સ પેડ ઇન્કમમાંથી ડિસ્ટ્રીબ્યુશન કરવા છતાં પાછો ડિવિડન્ડ પર પૂરો ને પૂરો ટેક્સ લાગે છે. એટલે ડિવિડન્ડ ટેક્સમાં જરૂર કંઈક ને કંઈક આઈ વિલ બી હેપી એમાં જો કંઈક રેશનલાઇઝેશન થાય તો. અને ત્રીજી વાત એમ છે કે ભાઈ જે એલટીસીજી જ્યારે લાવેલો, મને નથી લાગતું કે એલટીસીજીમાં કંઈ જ ફેરફાર કરશે, પણ જે એસટીટી છે, હવે એલટીસીજી કાઢ્યો ત્યારે એસટીટી લગાડેલું, હવે એલટીસીજી પાછો આવી ગયો તો આટલું બધું એસટીટી રાખવાની જરૂરત નથી. અનફેર કહેવાય એમ કહી શકાય. આપણે રાખવાની જરૂરત છે નથી એ તો ગવર્મેન્ટ ડિસાઇડ કરશે, પણ અનફેર છે એ હું કહી શકું છું. એબ્સોલ્યુટલી. અને આપણે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સની ઘણા વખતથી વાત કરી રહ્યા છીએ. ટેક્સ પર ટેક્સ છે, ટ્રિપલ ટેક્સ આપણે પે કરતા હોય છે ડિફરન્ટ એન્ટિટીઝની, જો આપણે સાથે મળીને વાત કરીએ તો. અને એસટીટીની પણ ઘણા વખતથી માંગ રહી છે. પણ કમિંગ બેક ટુ માર્કેટ્સ, આશીષભાઈ, અત્યારના આપણે જોયું માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર આપણે જતા જોયા અને ખાસું વોલેટાઇલ સેશન્સ પણ જોયા છે. શું કેટલું હજી કરેક્શન બાકી છે? કારણ કે હાઈ તો જાય છે, પછી પાછું ફોલ પણ આવે છે. કેટલું કરેક્શન હજી માર્કેટ જોઈ શકે છે? મને એવું લાગે છે કે બજારમાં અત્યારે જે તેજી છે એ જળવાઈ રહેશે. ઇલેક્શન અને ઇલેક્શનની પછીનું જે ફાઇનલ બજેટ છે ત્યાં સુધી તો કમસે કમ મને એવું લાગે છે કે તેજી જળવાઈ રહેશે માર્કેટમાં. અને એની પછી જે સેકન્ડ હાફ જે છે, ડેફિનેટલી વાત સાચી છે તમારી કે સેકન્ડ હાફ સુધી હું બી એવું એક્સપેક્ટેશન રાખું છું કે વ્યાજ દરોમાં થોડી ઘટોતરી આવશે. પણ શું છે, આપણે વિચારવું જોઈએ એમ કે ભાઈ યુએસમાં વ્યાજદર ક્યારે ઘટાડશે? યુએસમાં વ્યાજદર ત્યારે ઘટાડશે જ્યારે યુએસની આર્થિક વ્યવસ્થામાં એ લોકોને થોડીક મંદી દેખાવા માંડશે. અને જનરલી એવું જોવામાં આવે છે કે જ્યારે વ્યાજદર ઘટાડે એ આર્થિક વ્યવસ્થામાં મંદી આવે ત્યારે ઘટાડે, અને વ્યાજદર ઘટાડે ત્યારે શેર બજાર જે હોય છે એમાં થોડીક આપણને નેગેટિવિટી જોવા મળે છે. આ બધી યુએસમાં જે આ બધી ચીજો થાય તો એમાં ઇન્ડિયા પર તો પોઝિટિવ ઇમ્પેક્ટ એ છે કે આપણે ત્યાં લિક્વિડિટી થોડી સુધરશે, આપણો રૂપિયો કાયમ સ્ટેબલ થશે અને આપણે બી વ્યાજદર ઘટાડી શકશું. એટલે આપણા માટે પોઝિટિવ થશે. છતાં પણ જ્યારે પણ યુએસની આર્થિક વ્યવસ્થામાં મંદી આવે, જો ત્યાંનું માર્કેટ થોડું બી ગગડે તો આપણું બી માર્કેટ વીક થાય છે. એટલે નેટ મારું એવું માનવું છે કે 2024ની સાલ આપણે જોઈએ તો પહેલા 6 મહિના, પહેલા 5 થી 6 મહિના તેજી બરકરાર રહેશે, પણ સેકન્ડ હાફમાં મને એવું લાગે છે કે કરેક્શન આપણને જોવા મળી શકે છે. અને એના કારણો મને લાગે છે કે યુએસ રિલેટેડ કે બહારના કારણો વધારે હોઈ શકે છે. સાથે ઓફકોર્સ એફઓએમસીની બેઠક પર અને આપણે નજર રહેશે. ઓલ્ધો એમને કહ્યું છે કે વી શુડ એક્સપેક્ટ કે જૂનથી કદાચ થોડા રેટ કટ્સ આવે, પણ કમેન્ટ્રી પર ઓફકોર્સ નજર રહેશે. પણ બીજી માર્કેટ તરફ જ પાછા વધીએ તો આપણે જોઈએ કે 2023માં મિડ કેપમાં એક સારું પ્રદર્શન રહ્યું છે અને સ્મોલ કેપે પણ એક સારું પ્રદર્શન આપ્યું છે. તો હવે બ્રોડર માર્કેટ્સમાં હાઉ ડુ યુ સી ધ ટ્રેજેક્ટરી ગોઈંગ ફોરવર્ડ? સો એકચ્યુઅલી બહુ સારું ઓબ્ઝર્વેશન છે તમારું. મને એવું લાગે છે કે માર્કેટમાં સેક્ટર્સ રોટેટ થવું એ તો બહુ જ નોર્મલ ચીજ છે. હવે આજની તારીખમાં તમે એમ જુઓ, 2 વર્ષ પહેલા લોકો કહેતા હતા કે ભાઈ આ બધું પીએસયુ ને બધું ચાલતું નથી, અને ત્યારે બેન્કિંગ, આઈટી, ફાઇનાન્શિયલ એ બધું વધુ ચાલતું. હવે આજની તારીખમાં હું રિસર્ચ રિપોર્ટ્સ અને લોકોના જે ડિસ્કશન જોઉં છું એમાં એવું દેખાય છે કે ભાઈ એક જમાનામાં જે કન્ઝ્યુમર અને ફાર્માના વેલ્યુએશન હતા એવા વેલ્યુએશન આજે ઇન્ડસ્ટ્રીયલ અને મેન્યુફેક્ચરિંગના થઈ ગયા, અને આ બધું બેન્કિંગ, આઈટી, ફાર્મા અને બધું છે એ બધું હવે સસ્તું દેખાવા લાગ્યું છે. એટલે માર્કેટમાં રોટેશન તો થયા રાખે, ક્યારેક કોક સેક્ટર ચાલે, ક્યારેક કોક સેક્ટર ચાલે. એટલે રોટેશન તો થતું જ રહેશે, પણ બ્રોડ પરફોર્મન્સ મને એવું લાગે છે કે સસ્ટેન થશે. અને જેમ મેં પહેલા બી કીધું, 2024ના ફર્સ્ટ હાફમાં તો ડેફિનેટલી મને એવું લાગે છે કે આ બ્રોડર પરફોર્મન્સ જે છે, ખાલી લાર્જ કેપ જ નહીં પણ મિડ કેપમાં બી અને થોડા જે સિલેક્ટેડ સ્મોલ કેપ છે એમાં પણ આ સસ્ટેન થશે એવું મને લાગે છે. સેક્ટર વાઇઝ જો આપણે પરફોર્મન્સ હવે થોડું જો નજર કરવી હોય તો પીએસસી અને પીએસયુ વિલ કમ ધ ફર્સ્ટ, કારણ કે આ સેક્ટર જે છે એ પહેલાં એમ ગણાતું હતું કે ભાઈ બજેટ આવે એ પહેલાં આપણે એક રનઅપ જોતા હતા, પણ હવે એવું નથી. એક લોંગ ટાઈમ ફ્લેવર લેટલી આપણે જોઈ રહ્યા છીએ આ એરિયાઝમાં. આગળ જતાં તમે કઈ રીતના જોઈ રહ્યા છો, આ સેગમેન્ટ્સ કઈ રીતના પરફોર્મ કરી શકે છે, અને તમે અત્યારના લેવલ્સ પરથી ઇન્વેસ્ટ કરશો કે તમને વેલ્યુએશન વાઇઝ હાઈ લાગી રહ્યું છે? જરૂર, આપણે જો સેક્ટર બાય સેક્ટર જોઈએ તો પીએસયુ બેંક્સમાં હજી ઘણો સ્કોપ છે. તમે જુઓ તો ઇન્ડસ્ટ્રીયલ્સ છે કે પછી કેપેક્સ છે એ રિલેટેડ, કે પછી પાવર છે એ રિલેટેડ કંપનીઝમાં સ્કોપ છે. પણ જો તમે રેલવેઝ, ડિફેન્સ
એટલે શું છે કે જે ચીજમાં બહુ જ ગરમી આવી જાય કે જે ચીજમાં બહુ જ મોમેન્ટમ આવી જાય એનાથી આપણે સાવધાન રહેવું જોઈએ. પણ ડેફિનેટલી જેમ મેં કીધું પીએસયુ બેંક્સ છે કે પછી હવે પાવર કંપનીઝ છે એમાં બી ઘણું અપસાઇડ આવ્યું છે, પણ મને લાગે છે કે એમાં હજી પોટેન્શિયલ છે. એટલે ખાસ કરીને પીએસયુ બેંક્સ અને પાવરમાં મને એવું લાગે છે કે સસ્ટેન થશે. બાકી બધામાં થોડો થાક ખાઈ શકે છે માર્કેટ. પીએસયુ બેંક્સ અને પાવર જે હવે રિન્યુએબલ સ્પેસ એક આપણે જોઈ રહ્યા છે કે એક મલ્ટી બેગર આગળ જતાં સાબિત થઈ શકે છે. સાથે નજર કરીએ, તમને શું લાગે છે કે થર્ડ ક્વાર્ટર જે નંબર્સ અત્યાર સુધીમાં આવી રહ્યા છે, હાઉ આર દે ફેરિંગ, અને એના લીધે તમે કોઈ ચેન્જીસ કરી રહ્યા છો તમારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીમાં? જેમ મેં તમને પહેલા બી કીધું, મને એવું લાગે છે કે કેપિટલ ગુડ્સ જે છે, કેપિટલ ગુડ્સમાં એક્સપેક્ટેશનથી સારું પરફોર્મન્સ છે, ફાર્માસ્યુટિકલમાં એક્સપેક્ટેશનથી સારું પરફોર્મન્સ છે. તમે જુઓ તો આખું બેન્કિંગ સેક્ટરમાં બી એક્સપેક્ટેશન્સથી મોટી સારું પરફોર્મન્સ છે, ઇન્સ્યોરન્સ છે. સો ઘણા બધા સેક્ટર્સ એવા છે જેમાં હવે જેમ કે ટેકનોલોજી છે, એમાં લોકો વિચારતા હતા બી કે ભાઈ સપ્રેસ્ડ હશે અને ખાસ કરીને એકચ્યુઅલી રિઝલ્ટ સપ્રેસ છે. પણ જે 3-4 દાખલા મેં તમને આપ્યા એમાં તમે જુઓ તો રિઝલ્ટ્સ એક્સપેક્ટેશન કરતાં બેટર છે. તમે કન્ઝ્યુમરમાં બી જુઓ તો સિલેક્ટિવલી કન્ઝ્યુમર કંપનીઝમાં, એટલે ખાલી આપણે એચયુએલને કે આઈટીસીને નહીં જોઈએ, પણ ઓવરઓલ કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી જોઈએ, તો ઓવરઓલ હું તમને એમ કહીશ કે આપણે જે નિફ્ટી જોઈએ તો એમાં રિઝલ્ટ એક્સપેક્ટેશનની લાઇનમાં છે. નિફ્ટી સેન્સેક્સ મોટા ઇન્ડેક્સ આપણે જોઈએ તો રિઝલ્ટ એક્સપેક્ટેશન ઇન લાઇન છે. પણ જો આપણે ફાઇનાન્શિયલ્સ જોઈએ કે પછી 2-3 મેં તમને કેપેક્સ કે પછી કન્ઝ્યુમરના એક્ઝામ્પલ્સ આપ્યા કે પછી ઇન્સ્યોરન્સ છે, ફાઇનાન્શિયલ છે, એમાં અબાવ એક્સપેક્ટેશન છે એકચ્યુઅલી. એટલે ઓવરઓલ રિઝલ્ટ સિઝન સારી દેખાય છે અને આવતા 2 ક્વાર્ટરમાં બી મને એવું લાગે છે કે આ જળવાઈ રહેશે. એકચ્યુઅલી તમે જુઓ તો પહેલા બી મેં તમને કીધું કે 2024માં માર્કેટ મને સ્ટ્રોંગ લાગે છે. સેકન્ડ હાફમાં ખાલી માર્કેટ થાક ખાશે બહારના કારણો માટે. પણ આપણું જે ફંડામેન્ટલ પરફોર્મન્સ છે કે આપણી જે આર્થિક વ્યવસ્થાની જે સિચ્યુએશન છે એ તો બહુ જ સ્ટ્રોંગ છે અને કંપનીના પરફોર્મન્સમાં દેખાય બી છે. Absolutely. Ayush, coming back to the renewable space, although you did mention the power sector, પણ એમાં પણ આ રિન્યુએબલ સ્પેસ છે એક, એઝ આઈ સેડ, કે મલ્ટી બેગર ઓપોર્ચ્યુનિટી લઈને આવી રહ્યું છે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇન્વેસ્ટર, ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇકોનોમી, કારણ કે એ ઓલ્ટરનેટિવ એનર્જી માટે આપણે ઘણું બધું અહીંયા કામ થઈ રહ્યું છે. આ બજેટમાં તમે એક ફર્ધર પુશ ઓન જોઈ રહ્યા છો પોલિસીના પોઈન્ટ ઓફ વ્યૂ? ઘણા વખત તમે જુઓ તો સોલાર પેનલને પ્રમોટ કરવા માટે, પાવરની સબસિડીઓ આપવા માટે, એ બધા માટે તો જાહેરાત થઈ જ રહી છે અને ઘણા બધા કામ ગવર્મેન્ટ બજેટની બહાર પણ કરતી હોય છે. એક ચર્ચા હંમેશા થતી હોય છે કે ભાઈ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે, ખાસ કરીને 2 વ્હીલર્સ માટે કોઈ જાતની પુશ મળશે કે નહીં મળશે, કે પછી ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સને પ્રમોટ કરવાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને પુશ કરવા માટે કોઈ જાતની સબસિડીઓ મળે છે કે નથી મળતી. એટલે એક્સપેક્ટેશન તો છે. હવે કઈ રીતે અને આપણા કમિટમેન્ટ બી છે ગ્રીન એનર્જી માટે. તમે જુઓ તો ન્યુક્લિયર પાવર પર ઘણો ફોકસ છે, સોલાર પાવર પર ઘણો ફોકસ છે. એટલે બજેટની બહાર પણ ગવર્મેન્ટ ઘણું કામ કરી રહી છે અને બજેટમાં હંમેશા એવું એક્સપેક્ટેશન હોય છે કે કોઈક ને કોઈક ઇલેક્ટ્રિક વ્હીકલ કે ઇલેક્ટ્રિક વ્હીકલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે બેટરીઝ માટે કંઈક ને કંઈક પુશ મળી શકે. તો એની બી રાહ જોઈએ છે. ઘણા વખતથી આવું કંઈ થયું નથી, પણ એક્સપેક્ટેશન હંમેશા હોય છે. જી, ડિજિટાઇઝેશન અને આઈટી તે ગો હેન્ડ ઇન હેન્ડ, અને એવું નથી હવે બધે જ જોઈ રહ્યા છે કે ડિજિટાઇઝેશન ઇઝ અ મસ્ટ ઇફ યુ વોન્ટ ટુ ગ્રો. અને કઈ રીતના તમે જોઈ રહ્યા છો ઇકોનોમિક ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂ ઓલ્સો ઇઝ નેસેસરી, અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ફોર મી એન્ડ યુ, કઈ રીતના તમે આ એવન્યુ જોઈ રહ્યા છો અને ક્યાં ઇન્વેસ્ટ કરશો? ડિજિટાઇઝેશનમાં તો એવું કંઈ નવું એક્સપેક્ટેશન નથી, ફ્રેન્કલી સ્પીકિંગ. છેલ્લા 4-5 વર્ષની જેટલી બી, ઇનફેક્ટ ઇફ યુ આસ્ક મી, ડિમોનેટાઇઝેશનથી લઈને જીએસટી સુધી લઈને કે પછી ટેક્સ કમ્પ્લાયન્સ વધારવા માટે જેટલા બી કામો કર્યા છે ગવર્મેન્ટ, અને સાથે જ કોવિડ જે થયું, જેટલા બી કામો ગવર્મેન્ટ, જેટલા બી મેક્રો ઇવેન્ટ્સ બી થયા હોય કે જેટલા બી પોલિસીઝ ગવર્મેન્ટે બી પુશ કરી હોય, એ બધા આઈ થિંક ડિજિટાઇઝેશનમાં ઓલરેડી આપણે એક રાઇટ તરફે જઈ રહ્યા છે. એટલે એવું કંઈ સ્પેસિફિક એક્સપેક્ટેશન તો નથી બજેટથી. જો રિયલ એસ્ટેટમાં કંઈ ડિજિટાઇઝેશનનું થાય
તો એ બહુ પોઝિટિવ કહેવાય. પણ એક્સપેક્ટેશન બજેટથી ખાસ તો એક્સપેક્ટેશન નથી. બીજો જે આપણે મુદ્દો છે જે આપણે ઓલવેઝ જે બજેટમાં આપણે વાતચીત કરતા હોય છે, બજેટ પહેલાં બી વાતચીત કરતા હોય છે અને પછીથી બી વાતચીત કરતા હોય છે, એ છે ડાયવર્સમેન્ટનો. જેટલા બી ટાર્ગેટ્સ આપવામાં આવે છે એ આપણે કમ્પ્લીટ થતા નથી જોતા. અહીંયા કોઈ તમે ફેરફાર જોઈ રહ્યા છો? પણ તમે એકચ્યુઅલી ડિસઇન્વેસ્ટમેન્ટ તમે એકચ્યુઅલી જુઓ તો જેમ કે 2021ના બજેટમાં મોટું અનાઉન્સમેન્ટ આવેલું કે ભાઈ તમે ડિસઇન્વેસ્ટમેન્ટ તો છોડો, અમે બધું પ્રાઇવેટાઇઝ કરી નાખશું, એવી જાતની જાહેરાત આવેલી. પણ તમે જોયું કે એક એર ઇન્ડિયા જે એ લોકોને માટે પ્રોબ્લેમ ચાઇલ્ડ હતું, એર ઇન્ડિયા સિવાય બીજું કંઈ ખાસ ડિસઇન્વેસ્ટમેન્ટ થયું નથી. બીજું આપણે જેમ પહેલાં ડિસ્કશન કર્યું કે ભાઈ પાવર હોય, ડિફેન્સ હોય, ઇન્ડસ્ટ્રીયલ્સ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ઘણી જગ્યા પર તો ગવર્મેન્ટ એકચ્યુઅલી PSUsને એઝ એ વેપન કે એઝ અ ટૂલ યુઝ કરી રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ પ્રમોટ કરવા માટે. બેંક્સમાં બી તમે જુઓ તો રીકેપિટલાઇઝેશન કરીને બેંક્સને કન્સોલિડેટ કરીને કે બધી બેંકો વેચી નથી નાખી, એકચ્યુઅલી રીકેપિટલાઇઝેશન કરીને કન્સોલિડેટ કરીને એમને વધારે સક્ષમ બનાવવામાં આવે એવું ગવર્મેન્ટ હવે ટોટલી 12 પબ્લિક સેક્ટર બેંક ખાલી બચી છે બધું કન્સોલિડેશન કરીને. એટલે મને એવું લાગે છે કે ડિસઇન્વેસ્ટમેન્ટ પર ચર્ચા થાય છે, વાત થાય છે, પણ બહુ મોટું ટાર્ગેટ કે પછી બહુ મોટો ફેરફાર અત્યારથી મને નથી દેખાતો. ફાઇનલી ઓફકોર્સ જ્યારે બજેટ આવતું હોય તો આપણે નજર ફિસ્કલ ડેફિસિટ પર હોતી હોય છે અને કઈ રીતને ફિનાન્સ કરશે એના પર હોતી હોય છે. આ ફ્રન્ટથી તમને શું આશા છે? એકચ્યુઅલી તમે જુઓ તો ગ્રોથ જ્યારથી ફિસ્કલ ડેફિસિટ કંટ્રોલ કરવા માટે તો તમને આપણે બે કમ્પેરિઝન કરીએ. સમજો તમે 2019નું બજેટ જુઓ, 2019-20નું જે સાલ હતું અને 2018-19 બી તમે જુઓ, ત્યારે આપણું ઇકોનોમિક ગ્રોથ 3.5 થી 4.5 5% જેવું આપણું GDP ગ્રોથ હતું. અને ગ્રોથનો અભાવ હતો છતાંય આપણું ધ્યાન ડેફિસિટ પર જ હતું. કારણ કે ત્યારની જે ગ્લોબલ સિનારીઓ હતી એમાં શું હતું કે આખા ગ્લોબમાં તેજી હતી અને આપણે ત્યાં મંદી હતી. અને આખા વર્લ્ડમાં જ્યારે તેજી હોય અને મોનેટરી પોલિસીને ટાઈટ કરવાની વાત ચાલતી હોય, વ્યાજ દરોને ટાઈટ કરવાની વાત ચાલતી હોય, ત્યારે જો આપણે ડેફિસિટ કંટ્રોલ ના કરીએ અને આપણે જો આપણી પોલિસી લૂઝ કરીએ કે ગ્રોથ પુશ કરવાની ટ્રાય કરીએ તો રૂપિયો બગડી પડે ને આપણને જાત જાતની તકલીફ થાય, ફોરેન આઉટફ્લો થઈ શકે, ઘણું બધું થઈ શકે. એટલે તમે 2019નો સિનારીઓ જુઓ ને તો ગ્રોથનો અભાવ હતો, ગ્રોથ નહોતું, છતાં બી આપણે આપણા બજેટમાં કોઈ બી જાતના ઇન્સેન્ટિવ્સ નહોતા આપી શકતા અને છતાં બી આપણે ગ્રોથ ન હોતા બી આપણે ડેફિસિટને જ ફોકસ કરતા હતા. હવે આજનો સિનારીઓ અલગ છે. આજનો સિનારીઓ શું છે કે ભાઈ બહુ યુરોપ જોવો, ચાઇના જોવો, યુએસને છોડીને વર્લ્ડનો જેટલો બી પાર્ટ તમે જોવો છો મોટી તો ગ્રોથનો એક તરીકે અભાવ કહી શકાય અને આગળ જતા થોડા વખત સુધી ગ્રોથનો અભાવ રહેશે. અને યુએસ પોતે પણ એક રીતે તમે જુઓ તો સ્લોડાઉનની તરફ જઈ રહ્યું છે. એટલે મને એવું લાગે છે કે પ્રેક્ટિકલી તમે જુઓ તો ડેફિનેટલી આપણે ડેફિસિટ કંટ્રોલ કરવી જોઈએ, પણ મને હજી બી એવું લાગે છે કે ગ્રોથની ઉપર જો ફોકસ હશે તો ડેફિસિટ કંટ્રોલ થશે. ડેફિસિટ કંટ્રોલ કરીને ડેફિસિટ કંટ્રોલ નથી થતી. કરેક્ટ? જો ગ્રોથ હોય તો એમાં ટેક્સ કલેક્શન વધે, ઇન્વેસ્ટમેન્ટ વધે, તમારું રેવન્યુ વધે, તો તમે અલ્ટિમેટલી ડેફિસિટને નીચે લાવી શકો છો. અને છેલ્લા વર્ષ 2 વર્ષમાં એનાથી જ આપણે પાછું એ ડાયરેક્શનમાં, હજી સુધી આપણે એક્સપેક્ટેડ લેવલ પર નથી પણ એ ડાયરેક્શનમાં કમસે કમ આવી રહ્યા છે, કારણ કે ગ્રોથ આપણું વધે છે. એટલે ડેફિનેટલી એવું થઈ શકે કે ભાઈ ગવર્મેન્ટ પોતે કેપેક્સ નહીં કરી શકતી હોય અત્યારે અને ગવર્મેન્ટે સમજો કે સબસિડીઝ પર કે રૂરલ ઇકોનોમી પર કે પછી સોસાયટીમાં થોડા એવા વર્ગો છે જેને પૈસા પાછા આપવામાં જો ગવર્મેન્ટે ફોકસ કરવું પડે તો બી કમસે કમ પ્રાઇવેટ સેક્ટરને એવા ઇન્સેન્ટિવ્સ આપવા જોઈએ કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ ઇકોનોમીમાં વધતું રહે અને ગ્રોથ જે છે એ જળવાય રહે. PLI સ્કીમની આપણે જો વાત કરીએ તો જ્યારથી આ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે આફ્ટર કોવિડની વાત કરીએ તો અને એની મોટે ભાગની જાહેરાત આપણે જોઈએ તો બજેટની બહાર જ થઈ છે ને એનાથી ઘણું બધું આપણને એડવાન્ટેજ મળ્યો છે આપણા બિઝનેસીસને, આપણા સેક્ટર્સને. લાગે છે કે આ બજેટમાં કોઈ અન્ય સેક્ટરનો અહીંયા ઉમેરો થઈ રહી શકે છે? આઈ ડોન્ટ થિંક નવા સેક્ટર્સ તો ખ્યાલ નથી, મને નવા સેક્ટર્સમાં તો એવું કોઈ એક્સપેક્ટેશન નથી. પણ યુ આર રાઈટ કે ભાઈ બધી પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવની 2019ની અનાઉન્સમેન્ટ હોય કે પછી એની પછીની બી હોય, બધી બજેટની બહાર આવી છે. પણ આ વખતે મને એવું લાગે છે કે ઇન્વેસ્ટમેન્ટની ઉપર, જેમ મેં પહેલાં બી કીધું, ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ વધારે માટે ઇન્સેન્ટિવ આપવામાં આવશે.
એટલે કાં તો પછી એક્ઝિસ્ટિંગ સેક્ટર્સમાં રિફાઇનમેન્ટ કે પછી એનું વધારે એલોકેશન એવું કંઈક ને કંઈક સાંભળવામાં આવી શકે છે. જી, ઓન દેટ નોટ આશીષભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને વિલ સી કે 1 ફેબ્રુઆરીના ફાઇનાન્સ મિનિસ્ટર આપણને ટેબલ પર શું ઓફર કરે છે. ઓન દેટ નોટ ઘણો આભાર અને થેન્ક યુ ફોર ઓલ યોર વ્યૂઝ. અને સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને પાછું ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે.